આ વડોદરા ક્રિકેટ ઇતિહાસનો કાળો દિવસ કે એક પણ ટીપું ટપક્યું નથી, તેમ છતાં રણજી ટ્રોફી કેન્સલ એટલે કે રદ કરવામાં આવી છે। આ માહિતી સામે આવી છે કૌટુંબિક સ્ટેડિયમથી। હાલ અત્યારે રણજી ટ્રોફી ચાલી રહી છે ઉત્તર પ્રદેશની અને વડોદરાની, પરંતુ એક પણ બોલ રમાયો નથી, એક પણ બોલ ફેંકવામાં નથી આવ્યો। કારણ વરસાદનું છે કે કયું છે એ ચર્ચાનો વિષય છે, પરંતુ રણજી ટ્રોફી મેચ રદ કરવામાં આવી છે। બીસીએ બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા 326 કરોડ રૂપિયાના ખર્ચે શહેરના છેવાડે વાઘોડિયા ખાતે કૌટુંબિક સ્ટેડિયમ ઊભું કરવામાં આવ્યું છે। આ સ્ટેડિયમમાં ક્રિકેટરો પ્રેક્ટિસ કરી શકે, સાથે જ ખાસ પ્રેક્ટિસ મેદાન પણ તે માટે બનાવ્યું છે। અગાઉ ભારે વિવાદ સુવિધાઓના દાવાઓ સાથે બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા કૌટુંબિક મેદાન તૈયાર કરવામાં આવ્યું હોય, પરંતુ મેદાનમાં પાણી ભરાયા તો ગણતરીના કલાકોમાં પાણી મેદાનમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યું। અવિરત મેચ ચાલે તેવો પણ અહીંયા દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ એક જ વર્ષમાં તેની પોલ ખુલી છે। અત્યારે ઉલ્લેખનીય છે કે 1 નવેમ્બર 2025થી એક અઠવાડિયા પહેલાં વરસાદ પડ્યો હતો, જેના કારણે મેદાનમાં પાણી ભરાયા હતા, પરંતુ બરોડા ક્રિકેટ એસોસિએશનના એટલે કે બીસીએના સત્તાધીશો કાઢી ના શક્યા પાણી। તંત્ર પાણીમાં બેસી ગયું। 1 નવેમ્બરે રમાનારી બરોડા અને ઉત્તર પ્રદેશની ટીમો વચ્ચે 4 દિવસે જે રણજી ટ્રોફી થવાની હતી, તે મોન્સૂન પછી વરસેલા વરસાદના સત્તાધીશોને પોલ ખોલી નાખે છે કે હવે એક પણ ઝાપટું એટલે કે એક પણ ટીપું પડ્યા વગર જ મેચ કેન્સલ થાય છે, એટલે કે રદ કરવામાં આવે છે। કૌટુંબિક મેદાનમાં થયેલા ભ્રષ્ટાચાર ખુલ્લો પડતો હોય તેવી માહિતી સામે આવી। હવે મેચ ના રમાય એ નિષ્કાળજી હતી। એસોસિએશનના જે બી અધિકારી છે એ લોકોની બધાની નિષ્કાળજી હતી। તમે જોશો તો એની બાજુનું જ એક ગ્રાઉન્ડ છે જે એને પ્રેક્ટિસ ગ્રાઉન્ડ તરીકે, અને એની અંદર અંડર 23ની કર્નલ સીકે નાયડુની આખી ટુર્નામેન્ટ રમાઈ, આખી મેચ રમાઈ, 4 ઇનિંગ રમાઈ, 4 દિવસે મેચ રમાઈ અને રિઝલ્ટ બી આવ્યું એ મેચનું। હવે એ જ ગ્રાઉન્ડને અડીને આ મેઇન ગ્રાઉન્ડ છે જેની ટોટલ નિષ્કાળજી છે। તમે 6.5 કરોડનો દર વર્ષે તો મેન્ટેનન્સનો ખર્ચો કરો છો, તો એ મેન્ટેનન્સના પૈસા જાય છે ક્યાં? જો 6.5 કરોડના મેન્ટેનન્સના ખર્ચા નાખ્યા છતાં બી જો ગ્રાઉન્ડની અંદર એક બોલ ના નખાય 4 દિવસ સુધી, અને એવા 4 દિવસમાં જ્યારે વરસાદ બી નથી પડ્યો, હવે એ મને તો સમજાતું નથી કે એ શું કારણ હોઈ શકે, પણ આ ફક્ત નિષ્કાળજી છે। એમને પૈસા વાપરતા આવડે છે, પણ પૈસા ક્રિકેટ માટે વાપરતા નથી આવડતા, એ ક્લિયર કટ દેખાય છે। અને મારો મુદ્દો તો આ જ છે, મેં બીસીસીઆઈને જે લખ્યો છે એનો મુદ્દો જ આ છે કે એ લોકોને ક્રિકેટ સાથે કોઈ નિસ્બત નથી, એમને પૈસા વાપરવા છે, ક્યાં વાપરે છે કોઈ લેવા દેવા નથી, કોઈને કોઈ હિસાબ આપવો નથી। આજ લગીને વેબસાઇટ પર એમને 1 રૂપિયાનો હિસાબ મૂક્યો નથી, અને હું આજથી 6 વર્ષથી એમને હિસાબોના પ્રશ્નો પૂછું છું, તેમ છતાં એ લોકો એક પ્રશ્નનો જવાબ આપી શકતા નથી। એ 2 કરોડનો ખર્ચે થઈ છે એનું કોઈ પ્રૂફ નથી, પહેલી વસ્તુ તો। તમે એવું કહેવા માંગો છો કે સ્ટેડિયમમાં 300 કરોડ ખાલી બિલ્ડિંગમાં ગયા? એવું તો કયું બિલ્ડિંગ હોય કે 300 કરોડનું ખાલી બિલ્ડિંગમાં જ ખર્ચો થાય? અને જ્યારે એ લોકોએ પહેલું બિલ્ડિંગનું ટેન્ડર બહાર પાડ્યું હતું ત્યારે અને કોન્ટ્રાક્ટ આપેલો તે તો ફક્ત 80 કરોડનો આપેલો, એટલે 300 કરોડની જગ્યાએ 80 કરોડનો કોન્ટ્રાક્ટ આપીને 300 કરોડ ખર્ચ્યા, એટલે તમારું કહેવું એવું છે કે 220 કરોડ ખર્ચાવાઈ ગયા ગ્રાઉન્ડમાં, જો એમને 2 કરોડ ખર્ચેલા હોય તો। અને દર વર્ષે 6.5 કરોડનું મેન્ટેનન્સ પાછળ જે ખર્ચો કરે છે ક્યાં જાય છે? તો એ બી કોઈ જગ્યાએ જતા હશે ને, ગ્રાઉન્ડમાં નહીં જતા હોય તો બીજે ક્યાં જતા હશે? બિલ્ડિંગમાં તો તમે 300 કરોડ નાખી દીધા, તો દર વર્ષે 6.5 કરોડ જે નાખો છો તે ક્યાં જાય છે? તો એ બી તો એ બિલ્ડિંગમાં તો નહીં જ જતા હોય, એ ગ્રાઉન્ડ પાછળ જ જતા હશે। તમે સિમ્પલ ડ્રેનેજ લાઇન યા તો તમારી પાણીની લાઇન એ બધી છે કે નહીં એ જ નથી ખબર પડતી, જો પાણી જ ના નીકળતું હોય ત્યાંથી તો। એટલે આ બધી વાતમાં કોઈ દમ નથી, પણ એમની ટેવ છે કે પૈસા વાપરતા આવડે પણ ક્યાં જાય છે એનો કોઈ હિસાબ આપવો નહીં। એવું કહે છે કે સોઇલ જે છે, સોઇલની સામે એમને કહે છે કે આ ગ્રાઉન્ડની જે સોઇલ છે એમાં એને કારણે ગ્રાઉન્ડની આ પ્રકારની સ્થિતિ થાય, તો એવું લાગે છે કે ગ્રાઉન્ડનું સિલેક્શન જે જગ્યા લોકેશન હતું એ જ જો એ પ્રમાણે જ ખોટું થયું, ગ્રાઉન્ડ જ ખોટું થયું, જગ્યા બની? સોઇલ તો છે ને, પહેલી વસ્તુ સોઇલની વાત જો કરતા હોય તો સોઇલ છે ને બાજુના જ ગ્રાઉન્ડમાં હશે સેમ સોઇલ। હવે બાજુના જ ગ્રાઉન્ડમાં જો સેમ સોઇલ પર પાણી નીકળી જાય, ચૂસી લેતું હશે, જે બી થતું હશે ટેકનિકલી, તો આ ગ્રાઉન્ડમાં કેમ સોઇલ નથી ચૂસી શકતું? હવે આ સોઇલની આમને વાર્તા કરતા આવડે છે, ક્રિકેટ વિશે તો કશું એમને ખ્યાલ નથી, ક્રિકેટ ચલાવવાનું કંઈ આવડતું નથી એમને, પૈસા વાપરતા આવડે છે ને વાર્તા કરતા આવડે છે, એનાથી વિશેષ તો કશું છે નહીં। બાકી 2 ગ્રાઉન્ડ આજુબાજુમાં જ છે, તમે જોઈને બી જોઈ શકો છો। એક ગ્રાઉન્ડમાં પૂરેપૂરી મેચ રમાય છે અને બીજા ગ્રાઉન્ડમાં આ હાલત છે, એ બિલકુલ શરમજનક છે। અને બીજું કે તમે આ 4 દિવસ પતી ગયા ત્યાં સુધી તમે ક્યારે નોંધ લીધી? તમે તો કોઈ જગ્યાએ લેટર બી આજે સુધી બીસીસીઆઈને કે એના રેફરીને નથી લખ્યો કે અમારી દિલગીરી છે કે અમે મેચ ના રમાડી શક્યા, કે કારણ બી નથી આપ્યું આજ લગીને। હવે તમે જો રાહ જોવો છો કે ઉત્તર પ્રદેશે જે કમ્પ્લેન કરી છે બીસીસીઆઈને એના પર તમે જવાબ આપશો?
તમે સામે ચાલીને ઉત્તર પ્રદેશને લખવું જોઈએ, તમે સામે ચાલીને એને દિલગીરી વ્યક્ત કરવી જોઈએ આ રીતે. અને બરોડાનું નામ ક્રિકેટ સાથે એટલા વર્ષોથી જોડાયેલું છે, એ નામને ટોટલી ખરાબ કરી રહ્યા છે. હવે એનાથી વધારે તો હું શું કહી શકવાનો તો આમાં, કારણ કે એમને ઉત્તર પ્રદેશને અને બીસીસીઆઈને બેઉને પોતે દિલગીરીનો પત્ર લખીને સમજાવવું હતું ટેકનિકલી શું રીઝન હતું. જ્યાં સોઇલની વાતો કરો છો કે ગમે તેની વાતો કરો છો, એ કહેવું તો જોઈએ ને, કે તમે કોઈને નથી કહેતા. જો પહેલી વસ્તુ કે ટોટલી નિષ્ફળતા તો છે જ બીસીએની અને એમના અધિકારીઓની. મોન્સૂન ગયા વર્ષે બી હતું અને ગયા વર્ષે બી મેચો રમાઈ હતી. પેલી વર્લ્ડ માસ્ટર સિરીઝ રમાઈ હતી, એ બી મોન્સૂનની આસપાસ જ રમાઈ હતી. તે વખતે બી વરસાદ પડતો હતો. પણ મને એવું લાગે છે કે મેન્ટેનન્સમાં નિષ્કાળજી જ છે. એમની પાસે જે એમને મને કારણ આપેલા છે એમના બીજા સોર્સિસથી, એ લોકો કહેવાનું છે કે એમની ડ્રેનેજ લાઇન જ બ્લોક થયેલી છે. હવે એવું તો શું કંઈ મેન્ટેન કર્યું કે ડ્રેનેજ લાઇન જ બ્લોક થઈ ગઈ છે? એવું તો એક હાસ્યાસ્પદ એમને કારણ આપ્યું કે ભાઈ પાવાગઢનું પાણી છે ને અમારી ગ્રાઉન્ડમાં આવીને જ વસાઈ જાય છે, એટલા માટે એમાંથી પાણી નીકળતું નથી. હવે આ બધી હાસ્યાસ્પદ જ્યારે જવાબો આપે ને ત્યારે થાય કે દિલગીરી અમને થાય કે બીસીએમાં આવા અધિકારીઓ બેસાડ્યા શું કરવા મેમ્બરોએ. પ્રણવ અમીન એકદમ ઠંડા વ્યક્તિ છે, ઉમદા વ્યક્તિ છે, આપની પ્રતિક્રિયા? હવે એ એમને ઠંડા વ્યક્તિ, કારણ કે એ બોલતા નથી, એ કોઈ વસ્તુ કરતા નથી. એમના જે આ બધા બીજા ઓફિસ બેરર છે, જે એમના મન ફાવે એ રીતે મનસુબી રીતે આ બધા કામો કરે છે. હવે ચૂપચાપ એ જોયા જ કરતા હશે અને કોઈ એક્શન નથી લેતા, એ આ પ્રૂવ થાય છે. નહીં તો આ નિષ્કાળજી પર એટલીસ્ટ મેનેજિંગ કમિટીની ઇમિડિયેટ મિટિંગ બોલાવીને એમને તરત લીધા હોત, ફાયરિંગ લીધા હોત એ લોકો સાથે. હવે એ ના કરી શકતા હોય તો એમને કંઈ મજબૂરી હશે અને મૌન રહેવાનું એમની રીત છે આવી રીતે મેનેજ કરવાની. આપણું સ્ટેડિયમ બન્યું છે, જે એ સ્ટેડિયમ બન્યા પછી આ ફર્સ્ટ મોન્સૂન આવેલું, અને આ ફર્સ્ટ મોન્સૂનમાં બી આ જે ગયો મહિનો હતો અથવા તો આ મહિનો હતો એ એક્સટેન્ડેડ મોન્સૂન હતું. નોર્મલી આ સમયમાં વરસાદ પડતો નથી. ઉપરાંત વાદળો બહુ હતા, એટલે થોડું ઇવોપરેશન ઓછું હતું. ગ્રાઉન્ડના એક ખૂણામાં 45 યાર્ડ પછી જે બાઉન્ડ્રી દૂર હોય એમાં એક પેચમાં થોડો પાણી ખસવાનો સુકાવાનો ઇસ્યુ હતો. એટલે અમે હવે અને આ વસ્તુને અમુક લોકો, જે લોકો સ્ટેડિયમ બન્યું છે એનાથી જેમને અપચો થયો છે, એ આ વાતનું વતેસર વધારે પડતી રીતે કરી રહ્યા છે. અમે હવે એની હાઇડ્રોલોજી જોઈશું કે એમાં ગ્રાઉન્ડ વોટર ફ્લો કેવો રહે છે, સબસર્ફેસ ફ્લો કેવો રહે છે અને સોઇલ મોઇશ્ચર કેવું રહે છે. એ હાઇડ્રોલોજી જોઈશું તો એ જે ખૂણો છે એ ખૂણાનું સોલ્યુશન હમણાં આવી જશે. અને કે ઇટ્સ નોટ અ પરમનન્ટ પ્રોબ્લેમ, પણ એને ખોટી રીતે જોવામાં આવે છે. અને અત્યારે ઇલેક્શન આવે અને એજીએમ આવે અને એવું બધું આવે એટલે આવું બધું એને વધારે રીતે હાઈપ આપવામાં આવે. બાકી આ કંઈ સ્ટેડિયમ ખરાબ બન્યું છે અને સ્ટેડિયમ આમ બન્યું છે એને કોઈ લેવા દેવા નથી. આ ગ્રાઉન્ડનો ભાગ છે, આ સ્ટેડિયમનો ભાગ નથી, બેસવાનો ભાગ નથી, આ રમવાનો ભાગ છે. અને એનો બાઉન્ડ્રીનો છેલ્લો ખૂણો છે. એટલે 90% સરફેસ ચોખ્ખી હોય અને એક ખૂણામાં 10% સરફેસ થોડી ભેજવાળી રહે તો રણજીમાં થોડા નિયમો વધારે પડતા સ્ટ્રિક્ટ છે. રણજીમાં જે બીસીસીઆઈના અધિકારી આવ્યા હોય એ નોર્મલ મેચો કરતાં એમાં થોડા વધારે સ્ટ્રિક્ટ હોય છે. એટલે અમને થોડું રિસ્ટ્રિક્ટ કર્યા. પણ એ હમણાં પરમ દિવસની મેચ છે 8મીથી, બધી મેચો રમાવાની જ છે. હા, એમાં 4 દિવસમાં એટલા માટે ન કરી શક્યા કારણ કે પાણી જે જમીનમાંથી આવતું હતું, ઉપર બી થોડું આવતું હતું, એ જે સબસોઇલ લેવલ પાણીનું આ દિવસોમાં ઊંચું આવ્યું હશે. કાળી માટી છે એટલે ઊંચું આવ્યું હશે. એટલે અમે હવે એવું વિચારીએ છીએ કે જ્યારે એક્સટેન્ડેડ મોન્સૂનવાળું હોય ત્યારે મેચ લઈને આવું કામ વગરનું કોઈ બદનામી કરે એવું કરવું નહીં. એના કરતાં એ દિવસોમાં મેચ નહીં લેવી. આપણે કેવું કે ભાઈ અમે 15 નવેમ્બરથી જ મેચ લઈશું તો આપણને મેચ એ વખતે મળે. અમને હક છે કે અમે એમને કહીએ કે અમે આ મેચ આ વખતે રહીશું કે નહીં લઈશું. અમારી પ્રોગેટિવ છે બીસીએની. અમે એવું કહી શકીએ કે આવું એક ઇસ્યુ છે અને તમે એ વખતે આવું મેચ ડિલે થાય છે તો પોસ્ટપોન થઈ જાય છે. વી વોન્ટ ટુ એવોઇડ, વી વિલ નોટ ટેક મેચ. અમે મોન્સૂનમાં મેચ નહીં રહીએ, અમે મોન્સૂનમાં મેચ નહીં લઈએ. આખા ગુજરાત, આખા ભારત દેશમાં કેટલા બધા 30 સ્ટેડિયમ, 15 સ્ટેડિયમ છે, તો ગમે ત્યાં મેચ રમાશે, એનો કોઈ ઇસ્યુ નથી. તો જાન્યુઆરીમાં આવવાની છે, તો આવું ને આવું રહ્યું તો આપણને મુશ્કેલ થઈ શકે. જાન્યુઆરીમાં કોઈ હમણાં પરમ દિવસથી જ મેચ રમાશે, 8મીથી જ. 8મીથી મેચ છે જ ને ત્યાં ગ્રાઉન્ડ પર. તો સાહેબ, દાવો તો એવો થતો કે 300 કરોડ ઉપરાંતનું સ્ટેડિયમ પાણી બિલકુલ નહીં ભરાય એવા 300 કરોડના સ્ટેડિયમમાં ગ્રાઉન્ડની કિંમત 2 કરોડ રૂપિયા છે. 300 કરોડના સ્ટેડિયમમાં આખું કેમ્પસ જે 17 એકરનું ડેવલપ કર્યું
એમાં ગ્રાઉન્ડની કિંમત 2-2.5 કરોડ રૂપિયા છે. ગ્રાઉન્ડની કિંમત કે 300 કરોડ નથી. માત્ર આ પહેલા મોન્સૂનમાં અમે ઓબ્ઝર્વ કર્યું છે એનું સોલ્યુશન આવી જશે. ઇટ ઇઝ વેરી ઇઝી. એટલે હાઇડ્રોલોજી છે. જેમ જેમ તમારું જેમ શહેર વધતું હોય, તમારા નદીમાં પાણી આવ્યું તો આ નદી નથી ખબર લોકોને, નહોતું ખબર કે વરસાદ પડવાનો છે તો ફ્લડ આવ્યું ને, કારણ કે વખતે એક સાથે વધારે પાણી પડી ગયું. હા, એટલે હવે એના પર આવીએ છીએ. હવે એમાં એવું છે કે આખા દેશમાં એક સરખી સોઇલ હોતી નથી. યલો સોઇલ હોય, કોઈ બ્લેક સોઇલ હોય. આખું વાઘોડિયા, આખું આજવા, ઇવન કરજણ સુધી જાઓ તમે, મહી કાંઠાની આ બાજુ ચરોતર સિવાય મહી કાંઠે મહીથી ઈસ્ટ વેસ્ટ ડેવલપ થાય છે, નોર્થ સાઉથ. મહીની આ બાજુ 90% જમીન કાળી છે અને એની સોઇલ એબ્સોર્પ્શન કેપેસિટી, એનું સબસોઇલનું પાણી પાછું આવવાનું, સુકાવાની કેપેસિટી બધી અલગ અલગ હોય. તમે અહીંયા બોર કરો તો આવું પાણી ચોખ્ખું નીકળશે, અહીં બોર કરો તો 500 ફૂટ દૂર તો પાણી જુદું નીકળશે. પૃથ્વીની અંદર જે કંઈ તત્વો છે, રોક્સ છે, સોઇલ છે, એ અલગ અલગ હોય. સરફેસ પર જુદું દેખાય, અંદર જુદું હોય. એટલે એને અમારા માટે આ નવું એક પ્રશ્ન છે તો અમે એને સોલ્વ કરી દઈશું ને. એને કારણ કે સ્ટેડિયમ 300 કરોડનું કે પાણીમાં ગયું છે એવું થોડું કહેવાય. ચારે બાજુ આ જ માટીઓ છે, અહીં ગયો તો અહીંયા ગયો તો અહીં ગયો. એટલે વડોદરાની આજુબાજુમાં જો જવું હોત તો આ જ માટી છે. ખેડૂતોને પૂછી જુઓ, કરજણના ખેડૂતો કોટન, બ્લેક કોટન સોઇલ તો કપાસ કરે છે. સાઉથ ગુજરાતના હોય તો સાઉથ ગુજરાતનો હોય તો શેરડી કરે છે. અહીંયા તમે બ્લેક કોટન સોઇલમાં તમે વડોદરાની આજુબાજુ મને શેરડી ઉગાડીને બતાવો. શેરડી ઉગાડીને મને બતાવે આ આખા પટ્ટામાં 500 એકર, 10,000 એકરમાં મને શેરડી ઉગાડીને બતાવે. એટલે તમે આ જમીનની વેરાયટીની વાત કરું છું. એજીએમ 11 તારીખે. હા, એજીએમ 11 તારીખે આપ કીધું. તો આના પહેલા જ આવા પ્રકારના ન્યૂઝ આવા BCA માટે એજીએમ તમે છેલ્લા 6 વર્ષના પ્રણવ અમીનના વહીવટને જોવાનો. જે સ્ટેડિયમ આટલા વર્ષથી નહોતું મળતું એ આપ્યું છે. અત્યારે 15 તો મેચો કરી, 3 ODI કરી, 5 WPL કરી, તો લોકોને કેટલી મજા આવી. અને આ જે લોકોએ ફરિયાદ કરે છે અને બૂમો પાડે છે એ લોકો સ્ટેડિયમ જોવા નથી આવ્યા. મેમ્બર છે એમને અપચો થઈ ગયો છે, એ જોવા નથી આવ્યા એઝ અ મેમ્બર. આટલું મોટું કામ થયા પછી બી. અચ્છા, લોકો એવું કહી રહ્યા છે પ્રણવ અમીન એ કોર્પોરેટ વર્લ્ડનો માણસ છે. પ્રણવ અમીનને પ્રોફેશનલિઝમ ખબર છે અને પ્રણવ અમીનની ટીમ સિલેક્ટ કેવી કરવી એમાં બી એમને અનુભવ છે અને બનાવી ટીમ. 6 વર્ષથી સારું કામ થયું છે, સ્ટેડિયમ મળ્યું છે. આવતા દિવસોમાં એટલી મજા આવશે ને કે તમને બધું સમય બતાવશે. બિલકુલ સમય બતાવશે. અમારે કંઈ કહેવું નથી કે શું થશે. અચ્છા, ફાયર એનઓસી નો પણ એક વિવાદ ચાલી રહ્યો છે. બધી એનઓસી છે, એનઓસી છે જ ને. અરે કેટલી હાઈ એન્ડ બધી પાઇપો તમે જુઓ તો એનું આ સીલિંગની અંદર કામ જુઓ તો તમે ખુશ થઈ જાઓ. એ તો કેટલું અઘરું કામ છે. હા, કેમ નહીં. ઇન્સ્પેક્ટર આવીને ગયા છે અહીંયા. એમને એનઓસી આપી? હા, રિજનલ વાળા આવે, કોર્પોરેશન ના આવે. રિજનલ ફાયર આવે, રિજનલ વાળા આવે. રિજનલ તો ઉડા જ આવે ને. ઉડામાં બેસે કોઈ એવું કંઈક ઓફિસ છે. એવી માહિતી આવે છે કે ફાયર એનઓસી આપી હોય એવી વાતને શંકા ઉપજાઈ રહ્યા છે. અમારી પાસે ફાયર એનઓસી છે. ઓકે, તો હવે અફવા હશે ફાયર એનઓસી છે. પણ આ મેચ ના રમાઈ એની ગંભીર નોંધ ઉત્તર પ્રદેશમાં અમે ખુલાસો આપીશું. પણ ઉત્તર પ્રદેશમાં ગંભીર નોંધ લેવાઈ. અમે BCCI ને ખુલાસો આપીશું. પણ વડોદરા આટલું સક્ષમ છે, આપની ટીમ આખી મજબૂત છે, મેચ ના રમી એનું દુઃખ છે આપણે? 100% દુઃખ છે. પણ પહેલું મોન્સૂન છે એને કારણે અનએક્સપેક્ટેડ થયું અને એક્સટેન્ડેડ મોન્સૂન હતું એટલા માટે. બાકી અમને આવું ન થવું જોઈએ. એમાં શું છે? એમાં સ્વીકારી લેવાનું. એમાં શું છે? એમાં શું કામ ખોટો કોલર ઊંચો રાખવાનો? સ્વીકારી લેવાનું. સપ્ટેમ્બરમાં એન્ડ પૂરું થઈ ગયું છે, સિઝન પૂરી થઈ ગઈ બોર્ડની. તો હવે તમે હવે એક વસ્તુ યાદ રાખો, આ ક્લાઇમેટ ચેન્જ જે ગ્લોબલ વોર્મિંગ છે એની આ એક નિશાની છે. આવતા વર્ષે બી આવું જ થશે અને તમે મને યાદ કરશો. વરસાદ આવી રીતે જ પડશે, વચમાં રોકાઈ જશે, પછી પાછો પડશે. આ ગ્લોબલ વોર્મિંગ નવી પેટર્ન છે. એ નવી પેટર્નને ધ્યાન રાખીને અમે BCCIને કહીશું કે અમને મેચ અમે લઈએ કે નહીં. તમે એક વસ્તુ સમજો, વરસાદ અવિરત પડે એટલે ગ્રાઉન્ડ ના સુકાય.
એવું કોઈ ક્લેમ ના કરી શકે, અમદાવાદ બી ના કરી શકે, રાજકોટ બી ના કરી શકે. વરસાદ સામાન્ય પડ્યો હોય ત્યારે પાણી જતું રહે. તમે એમ કહો કે વરસાદ અઢળક પડ્યો છે કેમ ના ગયું પાણી, ઇટ ઇઝ નોનસેન્સ. ઇટ ઇઝ નોટ સેન્સિબલ ક્વેશ્ચન. અઢળક વરસાદ પડ્યો હોય ત્યારે તમારે 2 દિવસ 3 દિવસ સાચવવું જ પડે. સામાન્ય વરસાદ પડ્યો હોય, ચાલુ મેચ હોય અને ઝાપટું પડ્યું હોય અને સુકાઈ જાય, એને એ ડ્રેનેજ સિસ્ટમ સારી કહેવાય. એને ડ્રેનેજ સિસ્ટમ કંઈ એવી નથી કે આટલું પાણી ભરાય તો બી હું એમ કહું કલાકમાં ખાલી થશે. ઇટ્સ નોટ રાઇટ. એનું ઇન્ટરપ્રિટેશન ખોટું છે. પીપલ હેવ મિસઅન્ડરસ્ટુડ ધીસ ન્યૂ ટેકનોલોજી ઓફ ડી વોટરિંગ. જે બી ટેકનોલોજી નીચે પાઇપ નાખીને કરે છે આજકાલ, એ પીપલ હેવ મિસઅન્ડરસ્ટુડ. ગ્રાઉન્ડમાં છે એ સિસ્ટમ? છે જ ને. આખું એટલે આખી ગ્રીડ હોય, આ સેન્ટર હોય એનાથી આખી ગ્રીડ છે. ગ્રીડ છે અને ગ્રીડની બધી પાઇપો એને જોડાયેલી છે. એટલે તો સેન્ટર 45 યાર્ડ તો ક્લિયર કટ હોય છે ને, પાણી ઉતરે ને જતું રહે. સમ quantity flows over the ground, some quantity goes below the ground, enters the pipe and then goes to the channel. So there are large area જેનું પાણી જતું રહે. અચ્છા, એવી વાત આવે છે બીજી કે ચેરિટી કમિશનરે જે રીતે રજૂઆત કરવામાં આવી, આપની તો ટીમ મજબૂત છે, ચેરિટી કમિશનરે રજૂઆત કરવામાં આવી કે ભાઈ બોર્ડને વિખેરીને ઇલેક્શનની જાહેરાત કરવામાં આવે, તો આ કેટલા ચેરિટી કમિશનરને જે ફરિયાદ મેં તો જોઈ નથી કે શું ફરિયાદ કરી છે, પણ જે ફરિયાદ હશે એનો અમે અમારી રીતે જવાબ આપીશું ને. ભણેલા ગણેલા છે, જવાબ આપીશું ને. અમને ચેરિટી કમિશનર બોલાવશે એટલે જવાબ આપીશું. કોઈ બી આક્ષેપ સાચો ક્યારે થાય? બે પાર્ટી સાંભળે ત્યારે ને, એક પાર્ટીને કહેવાય થોડું છે. તમે એમ કહો કે બહાર વરસાદ પડે છે, તમારે મને બતાવવું પડે ને કે વરસાદ પડે છે. તમે કહો વરસાદ પડે છે એટલે હું માની લઉં? તમારે મને બતાવવું પડે આ જો વરસાદ પડે છે, એનો વિડીયો બતાવો મોકલો તમે. સી ઇટ્સ ઓકે. ચલો, આ જે લોકોને બેઝિકલી જે લોકોને સ્ટેડિયમ બન્યું છે અને એનાથી અપચો થયો છે એવા માઇનોરિટીના સભ્યો એજીએમ આવે છે એટલે આવી બધી બૂમાબૂમ કરે છે. કોણ છે? આપણે કીધું માઇનોરિટીમાં જ છે તો નામ કહો. ચલો આપ. હું કોઈનું નામ લેવા માંગતો નથી. આખું બીસીએના દરેક સભ્યો જાણે છે. શું એશ્યોરન્સ આપશો ચૂંટણી માટે? ચલો, બધાને ઇંતજાર છે કે પછી ચૂંટણી થશે. એજીએમ મહત્વની છે તો એજીએમ 11મી છે. ચૂંટણીની જાહેરાત થશે, તૈયારીઓ? ચૂંટણી તો કરીશું જ ને. ચૂંટણી તો કરવી જ પડશે ને.